આવતો હતો, પણ 6 મહિના પછી અને 20 વર્ષ પછી મારે જોવું જ નથી પડ્યું. હું આગળ હું સત્સંગમાં ગમે ત્યાં આવું, પણ એ લોકો સરસ કામ સંભાળતા થઈ ગયા. એટલે આ માણસો એને પ્રેમ જોઈતો હોય છે, એને દુઃખ નથી ગમતું, અપમાન ગમતું નથી, એને આપણે એના હલકા ગણીએ એ પણ એને ગમતું નથી. સરસ સમજાવી જે વાતો કરીએ ને બહુ સરસ સોલ્યુશન આવે. એટલે આપણો અહંકાર, આપણી બુદ્ધિ જે આમ પેલાની ભૂલ શોધી કાઢીએ પછી તોડી પાડીએ ને, એ આપણે એની પર આપણું પેલા ઓછું કરવાની જરૂર છે કે ભાઈ આપણો અહંકાર ડાઉન લાવો. જેમ જેમ આપણો અહંકાર ડાઉન થશે, નોર્મલ થશે ને, તો સામાન્ય દુઃખ આપતો અટકશે. એટલે એની માટે પહેલો ઉપાય આટલો છે, એક નિશ્ચય કરીએ કે મારા મન વચન કાંઈ મને દુઃખ આપવું નથી. દુઃખ અપાઈ જાય તો માફી માંગ્યા કરો અને નક્કી કરો કે એનું સમાધાન થાય એ રીતે વાત કરવી છે, દુઃખ ના થાય એ રીતે વાત કરવી છે, સોલ્યુશન લાવવું છે. આજે તમે એને ઘા મારી દો છો સમજતો નથી, પણ એના સંજોગો આપણે સ્ટડી નથી કર્યા કે કયા સંજોગ એને ખૂટી પડે છે, માટે કામ ડિસ્ટર્બ થયું, બગડી ગયું. એની સંજોગનું સેટિંગ કરી આપો, કામ નહીં બગડે. અમારું તો આ દ્રષ્ટિ હતી કે ક્યાં અટક્યું છે કામ. એટલે કામકાજ માટે સુંદર દાદાનું પ્રિન્સિપલ છે, એકબીજાને પૂરક થઈને કામ કરો, કામકાજ બગડ્યું ત્યાંથી સુધારો, અટક્યો ત્યાંથી વધારો. કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ